નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં જોરદારના મસ્ત મજાના 3 શબ્દો જોવાના છે: ડુ, ડઝ અને ડીડ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે, મારે ક્યારે ડુ મૂકવું, જનરલી ડુ અને ડઝ ક્યારે મૂકવું બધાને ખબર જ હોય છે, પણ મારું ડીડ ક્યાં મૂકવું એ ઘણા બધાને કન્ફ્યુઝન કરે છે. અથવા તો ઘણા બધાને કન્ફ્યુઝન શું કરે છે, ડીડ તો ખબર હોય ભાઈ ક્યાં મૂકવું, પણ ડુ અને ડઝ મારે ક્યાં મૂકવું એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે. તો આજના આ વિડીયોમાં તમારે ખબર પડી જશે કે ડુ, ડઝ અને ડીડ યુઝ કરો, કઈ જગ્યાએ યુઝ કરો, કેવી રીતે યુઝ કરો, તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અંગ્રેજીમાં વાતચીત કરવા બસ આટલું શીખી લો. અંગ્રેજીમાં કોઈ સાથે વાતચીત કરવી છે આટલું શીખી લો: ડુ, ડઝ અને ડીડ. હવે આ બધાને માથાનો દુખાવો છે ભાઈ. શું છે? એટલે આ માથાનો દુખાવો છે. શું? તો કે ડુ, ડઝ અને ડીડ. આ શું છે? તો કે માથાનો દુખાવો એટલે કે હેડેક છે. શું છે? માથાનો દુખાવો એટલે શું થાય? હેડેક કહેવાય ઇંગ્લિશમાં. અંગ્રેજીમાં ભૂક્કા બોલાવશો ભાઈ. હું જે તમને જે પ્રમાણે સમજાવીશ એ પ્રમાણે ક્યારે કયું યુઝ કરવું એ પ્રમાણે તમે સમજી જશો. એટલે ભાઈ અંગ્રેજીમાં તમે શું બોલાવશો? એટલે ભૂક્કા, ધડબડીને ભૂક્કા બોલાવશો ભાઈ. રેડી છે? તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણા મસ્ત મજાના લેક્ચરની. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ પહેલા આટલી વસ્તુ તમને કહી દો. આ મસ્ત મજાનું એક ટેબલ છે. આ ટેબલનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. મસ્ત મજાનું ટેબલ છે. શેનું ટેબલ છે? પ્રોનાઉનનું ટેબલ છે, કર્તાનું ટેબલ છે. કર્તા સાથે મારે ક્યારે કયું યુઝ કરવું એકદમ બેઝિક ઇન્ફોર્મેશન છે. પહેલા આટલી તમને આપણે ડુ, ડઝ ને ડીડ યુઝ મતલબ ભણવાનું છે, ક્યાં યુઝ કરો એટલું યુઝ કરી પહેલા તમને આટલી બેઝિક ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ. આટલી બેઝિક ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. અહીંયા શું કે આય એટલે હું અથવા તો મેં થાય, હી એટલે તે પુરુષ માટે, સી એટલે તેણી સ્ત્રી માટે, ઈટ અન્ય કોઈ વસ્તુ માટે, અને સિંગ્યુલર નામ રેડી છે. અમે એટલે વી થાય, યુ એટલે તમે અથવા તો તું થાય, ધે એટલે તેઓ, અને પ્લુરલ નામ એટલે બહુવચન નામ. પ્રેઝન્ટ અને પાસ્ટમાં ઘણા બધા હેલ્પિંગ વર્બ છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે. ઇઝ, આર, વોઝ, વર, વિલ બી, હેવ, હેઝ, હેડ, ડીડ, ડુ, ડઝ, ઘણા બધા હેલ્પિંગ વર્બ છે. હવે પ્રેઝન્ટ સમયમાં આઈ સાથે ઘણા કયા હેલ્પિંગ વર્બ આવે? તો આઈ સાથે આઈ એમ બોલી શકો, આઈ હેવ અને આઈ ડુ આવે. રેડી છે? જો યાદ રાખજો, આપણે ડુ નો અત્યારે મતલબ ડુ, ડઝ નો અને ડીડ નો યુઝ કરવાનો છે. ડુ તો આઈ નો કોની સાથે યુઝ આવશે? તો આઈ છે, આઈ નો ડુ સાથે યુઝ કરી શકો પ્રેઝન્ટમાં. પાસ્ટમાં આઈ સાથે વોઝ આવે, હેડ આવે અને ડીડ આવે. પાસ્ટમાં આઈ સાથે શું આવશે? ડીડ આવશે. શું આવશે? ડીડ આવશે. ઓકે. હવે હી હોય, સી હોય, ઈટ હોય, એક વચન નામ હોય, એક વચન નામ મગન હોય, છગન હોય, રાજુ હોય, રેડી ભૂરિયો હોય, ગમે એ હોય, એક વચન નામ હોય. પ્રેઝન્ટ સમયમાં ઇઝ આવશે, હેઝ આવશે અને ડઝ આવશે. આટલા નામ હોય એની સાથે ડઝ આવશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હી, સી, ઈટ અને એક વચન. જો રાઉન્ડ કરું એના ઉપર વધારે ફોકસ આજે આપણે કરવાનું રહેશે. તો રાઉન્ડ જેના ઉપર કરું એના ઉપર તમે ખાસ ધ્યાન આપજો. હી, સી, ઈટ અને એક વચન નામ સાથે શું આવશે? ડઝ આવશે. સ્ટાર મારું છે વિદ્યાર્થી મિત્રો, આટલા જ સાથે ડઝ આવશે. શું? આટલા જ સાથે ડઝ આવશે. પાસ્ટમાં ભૂતકાળમાં આટલા કરતા સાથે વોઝ, હેડ અને ડીડ પણ આવશે. રેડી છે? ડીડ પણ આવશે. રેડી? વી, યુ, ધે અને બહુવચન નામ સાથે આર, હેવ અને ડુ આવશે. જો ડુ આટલા નામ સાથે ડુ આવશે ને આઈ સાથે પણ ડુ જ આવશે. રેડી? આઈ સાથે હેવ આવશે અને આટલા સાથે પણ હેવ જ આવશે પ્રેઝન્ટમાં. હવે પાસ્ટમાં ભૂતકાળમાં વર, હેડ અને ડીડ. હવે એક વસ્તુ ધ્યાન આપજો, બધા કરતા જો આઈ હોય, હી હોય, સી હોય, ઈટ હોય, એક વચન નામ, વી, યુ, ધે, બધા કરતા સાથે ડીડ તો આવે જ છે ભાઈ. એ બધામાં ડીડ 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 છે જ. એનો મતલબ ઇન શોર્ટ કે બધા કરતા સાથે, બધા પ્રોનાઉન સાથે, બધા સબ્જેક્ટ સાથે ડીડ ભાઈ આવશે. બધા કરતા સાથે ડીડ ભાઈ આવશે. એટલે એ તો ક્લિયર થઈ ગયું. મેં કીધું એ તો સાવ સહેલું છે, બધાને ખબર જ હશે ડીડ ક્યાં યુઝ કરો. બધા કરતા સાથે ડીડ નો યુઝ થાય. પણ ડુ અને ડઝ નો ક્યારે યુઝ કરો? તો આટલું યાદ રાખવું, આટલું યાદ રાખવું, આટલા યાદ રાખવું એટલે અહીંયા ડઝ, બાકી જે હોય જાય સાથે ડુ નો યુઝ આપણે કરશું. આ ટેબલ તમને પહેલા ખાસ કરીને મહત્વપૂર્ણ તમારા મગજમાં એકદમ મસ્ત મજાની રીતે બેસાડી દેજો. રેડી છે? આટલું તમને ખબર હશે તો તમે આગળ યુઝ કરી શકશો. અને હા, હવે વિદ્યાર્થી મિત્રો એક વાત કહી દઉં. શું? તો કે આ જે ડુ છે, ડઝ છે, ડુ છે, ડીડ છે, આનો યુઝ મોસ્ટલી
નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં થશે. હકાર વાક્ય રચનામાં આનો બહુ યુઝ થતો જ નથી. આનો મોસ્ટલી વધારે પડતો મેજર મેક્સિમમ યુઝ શેમાં થશે તો કે નકાર વાક્ય રચનામાં. ભાઈ નકાર અને પ્રશ્નાર્થ, પ્રશ્ન પૂછો તો આને ડુ ડઝ ડીડ થી પૂછી શકો. નકારમાં પણ ડુ નોટ, ડીડ નોટ, ડઝ નોટ આવી શકે. તો મોસ્ટલી ડુ ડઝ અને ડીડ નો યુઝ ક્યાં થશે? નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં થશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું છે. રેડી છે? હવે પ્રેઝન્ટ આગળ મેં તમને સમજાવી દીધું કે હી સી ઇટ અને એક વચન નામ સાથે પ્રેઝન્ટમાં ડુ અને ડઝ આવે, બે આવે. રેડી છે? પ્રેઝન્ટમાં ડુ અને ડઝ આવે. ક્યારે ડુ અને ડઝ નો યુઝ કરો તો કે આટલા કરતા સાથે ડઝ આવશે અને આઈ યુ દે અને બહુવચન નામ સાથે ડુ આવશે. મેં તમને આગળ કહી દીધું. અને પાસ્ટમાં બધા કરતા સાથે હાગમટે સહપરિવાર સાથે શું આવશે તો કે ડીડ આવશે. હાગમટે ભાઈ હાગમટે સહપરિવાર સાથે શું આવશે? ડીડ આવશે. ક્લિયર થયું? ઓકે, ક્લિયર થયું? લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હજી એકવાર વિદ્યાર્થી મિત્રો કહું છું કે આ જે ડુ ડઝ ભાઈ છે, રેડી છે? આ ડુ ભાઈ છે, આ ડઝ ભાઈ છે અને આ ડીડ ભાઈ છે, એનો યુઝ આપણે કઈ રીતના કરશું ભાઈ? આ ત્રણે ત્રણનો યુઝ આપણે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં કરશું. શેમાં? પ્રશ્નાર્થ અને નકાર વાક્ય રચનામાંનો યુઝ થશે થશે ને થશે. કઈ રીતના થશે એ તમને આગળ સ્ટેપ બાય સ્ટેપ કહેવાનો છું. અને સાથે સાથે ઘણા બધા એક્ઝામ્પલ પણ આપણે જોવાના છે. એ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના રહેશે. સાથે સાથે રેડ હાર્ટ પણ મોકલી દેજો. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે આગળ જો. હવે આ નોર્મલ સેન્ટેન્સ ભાઈ હું અંગ્રેજી બોલું છું, આમાં ક્યાંય ડુ ડઝ અને ડીડ નો યુઝ થશે ને. રેડી છે? ડુ ડઝ અને ડીડ નો આમાં ક્યાંય યુઝ થશે ને, કારણ કે હકાર વાક્ય છે. હું અંગ્રેજી બોલું છું તો શું આવશે? આઈ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલું છું. પણ આને નેગેટિવ બનાવો, અને પ્રશ્નાર્થ જ્યારે તમે બનાવો ત્યારે ડુ અને ડઝ નો યુઝ કરવાનો થશે. ભાઈ હું અંગ્રેજી બોલતો નથી. જો હું અંગ્રેજી બોલું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ, પણ હું અંગ્રેજી બોલતો નથી. હું અંગ્રેજી બોલતો નથી તો શું આવશે? આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. હવે આઈ સાથે કેમ ડુ જ મૂક્યું એ આગળ તમને સમજાવ્યું ભાઈ. આટલા કરતા સાથે આઈ હોય, વી હોય, યુ હોય, તે બધા સાથે શું આવશે? ડુ આવશે. રેડી છે? તો હું અંગ્રેજી બોલતો નથી, આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી બોલો છો? શું તમે અંગ્રેજી બોલો છો? તો શું તમે અંગ્રેજી બોલો? પ્રશ્ન પૂછો તો ડુ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી બોલો છો? ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ નોટિસ કરી તો કે આ છે નકાર અને આ છે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ અને નકારમાં ડુ નો યુઝ કર્યો આપણે. શેનો યુઝ કર્યો? ડુ નો યુઝ કર્યો. રેડી? કરતા પ્રમાણે આપણે ડુ અને ડઝ નો યુઝ કરી શકીએ છીએ. આપણે કરતા પ્રમાણે આપણે આનો યુઝ કરવાનો રહેશે સ્ટેપ બાય સ્ટેપ. રેડી છે વિદ્યાર્થી મિત્રો? ખબર પડી જવી જોઈએ ક્યારે ડુ અને ડઝ નો આપણે યુઝ કરવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છે એક્ઝામ્પલ સાથે. એટલું યાદ રાખવાનું, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ડુ ડઝ અને ડીડ નો આપણે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. આટલું તમને પહેલા ખબર હોવી જોઈએ. રેડી? એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છે. શું કીધું? ડુ અને ડઝ. શું કીધું? ડુ અને ડઝ. ડુ નો મતલબ કરે છે અથવા તો કરું છું, અને ડઝ નો મતલબ કરે છે અથવા તો કરું છું. પણ ડુ ક્યારે યુઝ કરવાનું? હજી એકવાર કહી દઉં. આઈ હોય, વી હોય, યુ હોય, ધે અને એ બહુવચન નામ સાથે ડુ આવશે. અને ડઝ એનો મતલબ થાય કરે છે અથવા તો કરું છું. એનો મતલબ કયા કરતા સાથે આવશે? હી સી ઇટ અને એક વચન નામ સાથે એનો યુઝ થશે. રેડી છે? હવે અમે એટલે શું થાય? વી થાય. તમે એટલે શું થાય? યુ થાય. શું તમે એટલે શું થાય? યુ થાય. રેડી છે? હવે એક વસ્તુ ધ્યાન રાખજો. આમાં વી છે, યુ છે, યુ છે, બધા વી છે, યુ છે, તો એના સાથે શું આવશે? એમાં ડુ જ આવશે, એમાં ડઝ આવશે નહીં. આમાં રામ છે, એક વચન નામ છે. તેણી છે એટલે સી છે. જય એટલે એક વચન નામ છે, તો બધા એક વચન નામ હી સી ને એવું બધું આવે ઈટ ને, તો શું આવશે? ડઝ આવશે. એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. રેડી? હવે તમારે આન્સર આપવાનો. અમે પતંગ ઉડાવતા નથી, તમે ચા લેતા નથી. શું તમે વાંચો છો? આમાં જો નેગેટિવ અને પ્રશ્નાર્થ જ હશે, કારણ કે એમાં ડુ અને ડઝ નો અને ડીડ નો યુઝ આપણે કરવાનો છે. રેડી છે? આન્સર ફટાફટ આના આપો. રેડી? રામ અંગ્રેજી વાંચતો નથી, તેણી કપડાં ધોતી નથી, શું જય દ્વારકા જાય છે? ફટાફટ આના આન્સર તમારે
કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર થયું? અમે પતંગ ઉડાવતા નથી, અમે મતલબ હોળી રમતા નથી, અમે પિચકારી ખરીદતા નથી. મતલબ ફેસ્ટિવલ હોય ગયો તો એક્ઝામ્પલ લઈએ, મજા આવે ભાઈ. ક્લિયર થયું? તો અમે પતંગ ઉડાવતા નથી, તો એટલું તો યાદ રાખો ને, આટલા ચીમાં શું આવશે? ડુ જ આવશે. અને આટલા ચીમાં શું આવશે? ડઝ જ આવશે. એટલું તમને યાદ હોવું જોઈએ, કારણ કે કરતા એ પ્રમાણે છે એટલા માટે. રેડી છે? કરતા એ પ્રમાણે છે એટલે ડુ અને ડઝ આવશે. તો અમે પતંગ ઉડાવતા નથી, તો વી ડુ નોટ fly. We do not fly a kite. અમે પતંગ ઉડાવતા નથી. We do not fly a kite. રેડી છે? તમે ચા લેતા નથી. You do not take tea. You do not take tea. તમે ચા લેતા. You do not take tea. હવે do not અને do not નો તમે don't કરી શકો ભાઈ. You don't fly a kite. We don't fly a kite. You don't take tea. Clear? Okay. શું તમે વાંચો છો? Do you read? શું તમે વાંચો છો? Do you read? શું તમે લખો છો? શું તમે બોલો છો? તો શું તમે સાંભળો છો? શું તમે જાઓ છો? શું તમે આવો છો? શું તમે લખો છો? શું તમે ક્રિકેટ રમો છો? તમામ પ્રકારના આવા પ્રશ્ન બનાવો છે તો ડુ થી શરૂઆત થશે ભાઈ. ઓકે. રામ અંગ્રેજી વાંચતો નથી, તો રામ ડઝ નોટ. રામભાઈ છે એમાં ડુ ને શું આવશે? ડઝ આવશે. તો રામ ડઝ નોટ રીડ ઇંગ્લિશ. રામ અંગ્રેજી વાંચતો નથી, તો રામ ડઝ નોટ રીડ ઇંગ્લિશ. તેણી કપડાં ધોતી નથી, તો she does not wash the clothes. તેણી કપડાં ધોતી નથી, તો she does not wash the clothes. શું જય દ્વારકા જાય છે? તો does જય go to ક્યાં? તો કે દ્વારકા. શું જય દ્વારકા જાય છે? તો does જય go to દ્વારકા. દ્વારકા. ઓકે. does જય go to દ્વારકા. તો વિદ્યાર્થી મિત્રો આટલા કરતા છે. બધા સાથે શેનો યુઝ કર્યો? does નો યુઝ કર્યો. રેડી છે? does નો યુઝ થાય ગ્રામર પ્રમાણે આવી રીતના તમે યુઝ કરી શકો છો. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ડુ અને ડઝ નો પ્રોપર રીતે યુઝ કરતા મતલબ ખબર પડી ગઈ કઈ જગ્યાએ મારે ડુ અને ડઝ નો યુઝ કરો. એટલું યાદ રાખવાનું. ઇન શોર્ટ, નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં કરતા પ્રમાણે ડુ અને ડઝ નો આપણે યુઝ કરી શકીએ છીએ. મજા આવી? એટલે મજા આવી કે નહીં? મજા આવી હોય તો એક લાઈક કરી દેજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ મોકલી દેજો ભાઈ, જેથી કરીને મને પણ ખબર પડે વિદ્યાર્થી મિત્રોને મજા આવી અને આવી ભાઈ. હવે જેમ ડુ અને ડઝ સમજાયું એનીથી 200 ની સ્પીડમાં ડીડ તમને સમજાય છે. ઓટોમેટિકલી ડીડ સમજાઈ જશે ઓટોમેટિકલી. ઓકે. નેક્સ્ટ આપણે આગળ વધીએ પહેલા સમજીએ પહેલા જે આપણી ગ્રામર બુક છે તમામ પ્રકારની વસ્તુ ડુ ડઝ ને ડીડ ક્યાં મારી કયું યુઝ કરું તમામ પ્રકારની વસ્તુ એકદમ ડિટેલમાં સમજાયેલી છે આપણે આ દેવ સત્ય ગ્રામર બુકમાં. 35 જેટલા ટોપિક એક્સપ્લેનેશન કરેલા છે, સ્પેલિંગના નિયમો અને 3000 જેટલા શબ્દો આ બુકમાં આપેલા છે. બુકની પ્રાઇસ ઓનલી 349 રૂપિયા જ છે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સ અને 60 ડેઝ પ્રેક્ટિસ બુક અને સાથે આપણી જે વર્બની પીડીએફ છે એ પણ તમને 299 રૂપિયામાં મળી જશે. 97 272 93 92 પર કોલ મેસેજ કરી આ બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ તમે પરચેસ કરી શકો છો, એનો ઓર્ડર કરી શકો છો. તો અત્યારે જ આ નંબર ઉપર કોલ મેસેજ કરી પરચેસ કરી લેજો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ. જો મેં તમને કીધું હતું ને એ જ એક્ઝામ્પલ પાછું આવ્યું. રેડી છે? હું અંગ્રેજી બોલું છું તો શું આવશે? આઈ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ. રેડી છે? ઓય અહીંયા હું છું એટલે શું આવશે? ડુ નો યુઝ કરો. પછી અહીંયા હું કહું હું અંગ્રેજી બોલતો નથી, હું અંગ્રેજી બોલતો નથી. રેડી છે? આનો આન્સર તમારે અહીંયા આપવાનો છે. શું તમે અંગ્રેજી બોલો છો? શું તમે અંગ્રેજી બોલો છો? તો આમાં ડુ નો યુઝ કરીને આન્સર આપવાનો રહેશે. ઓકે. હવે એ રીતના રાજેશ કાર ચલાવે છે. રાજેશ કાર ચલાવે છે. પછી રાજેશ કાર ચલાવતો નથી. રાજેશ કાર ચલાવતો નથી. શું
રાજેશ કાર ચલાવે છે. શું રાજેશ કાર ચલાવે છે? રેડી છે? રાજેશ કાર ચલાવે છે તો રાજેશ ડ્રાઇવ્સ. જો ડ્રાઈવ નું શું છે? ડ્રાઇવ્સ અ કાર. કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડ્રાઈવ નું શું છે? ડ્રાઇવ્સ. રાજેશ ડ્રાઇવ્સ અ કાર. આમાં રાજેશ છે એટલે ડુ નહીં આવશે. આમાં તમારે શું યુઝ કરવું પડશે? નેગેટિવ છે. આ નેગેટિવ વાક્ય રચના અને આ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં તમારે ડઝ નો યુઝ કરવાનો આવશે વિદ્યાર્થી મિત્રો. શેનો? ડઝ નો. તરત જ ઓટોમેટિક તમને ખબર પડી જાય મારે ડુ અને ડઝ નો યુઝ કરવાનો. તો 1 2 1 1 2 3 4 આ 4 સેન્ટેન્સ ની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં અત્યારે જ કરવાની રહેશે. તો અત્યારે જ કરી દેજો ભાઈ. રેડી છે? ક્લિયર? ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો પાછું એક્ઝામ્પલ આવ્યું. તે ક્રિકેટ રમે છે. રેડી છે? તો હી પ્લેસ ક્રિકેટ. તે ક્રિકેટ રમે છે તો હી પ્લેસ ક્રિકેટ. ઓકે, આને બનાવું છું નેગેટિવ. ભાઈ તે ક્રિકેટ રમતો નથી. તે ક્રિકેટ રમતો નથી ને શું તે ક્રિકેટ રમે છે? શું તે ક્રિકેટ રમે છે? આમાં તે છે. તે એટલે શું થાય? હી. શું આવશે? હી સાથે શું આવશે? ડઝ નો યુઝ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. રેડી છે? તો ડઝ નો યુઝ કરીને આ બે તે ક્રિકેટ રમતો નથી શું તે ક્રિકેટ રમે છે એનો આન્સર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો રહેશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. ડીડ. જે ડીડ છે ડુ અને ડઝ જે પ્રેઝન્ટ વર્તમાન સમયમાં યુઝ થાય. રેડી છે? જે હકારમાં યુઝ ન થાય, નકાર અને પ્રશ્નાર્થમાં યુઝ થાય એવી રીતના ડીડ છે ઈ પાસ્ટ એટલે ભૂતકાળમાં યુઝ થશે. ડીડ નું ગુજરાતી થાય કર્યું અથવા તો કર્યું હતું. ઓલ સબ્જેક્ટ બધા સબ્જેક્ટ સાથે, બધા કર્તા સાથે, બધા પ્રોનાઉન સાથે ડીડ ભાઈ આવે. એકદમ ડાયો અને ડમરો માણસ છે ભાઈ. કોઈને કાંઈ મતલબ એવું કાંઈ નહીં હું આ સાથે એવું કાંઈ એટલે કાંઈ ને લેવા દેવા નથી ભાઈ. હું બધા સાથે હળી મળીને રહીશ અને બધા સાથે હું યુઝ થઈશ. પણ સ્યારે નહીં ક્યારે તો કે ભૂતકાળમાં. કઈ જગ્યાએ? પ્રેઝન્ટમાં તો મારું ચીજ છે ડુ અને ડઝ ભાઈ છે. અમે કાકા બાપાના છીએ ભાઈ. રેડી? ઓલા ડુ અને ડઝ મારા કાકાના છોકરા બે છે. હું એક જ છું મારા પપ્પાને. તો હું એક જ છું તો એ ભૂતકાળમાં હું એક જ યુઝ થાવ. ઓલા બે છે તો અલગ અલગ જગ્યાએ યુઝ થાય. હું એકલો છું ભાઈ. તો ભૂતકાળમાં બધા હારે મને ફાવે. રેડી? તો હું કે હું મતલબ બધા હારે જોડશે મને જામશે. રેડી? તો બધા કરતા સાથે ડીડ નો યુઝ થશે. મેં રોટલી ન ખાધી. પણ ડીડ નો યુઝ ઓલીની જેમ જ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં થશે, હકારમાં થશે નહીં. હવે મેં રોટલી ન ખાધી તો આઈ ડીડ નોટ ઈટ રોટી અથવા તો ચપાતી. પછી તેને ઘડિયાળ ખરીદી ન હતી તો તેને તો he did not buy a watch. તેને ઘડિયાળ ખરીદી ન હતી તો he did not buy a watch. શું તમે પત્ર લખ્યો? did you write a letter? શું તમે પત્ર લખ્યો? did you write a letter? તેઓએ મને મદદ ન કરી તો they did not help me. તેઓએ મને મદદ ન કરી તો they did not help me. તો બધામાં ભૂતકાળની વાત છે તો બધા કરતા સાથે આપણે શેનો યુઝ કર્યો? ડીડ નો યુઝ કર્યો ભાઈ. બધા સાથે ભૂતકાળમાં ડીડ આવશે. ક્લિયર થયું? કીધું તું ને શું ભાઈ? ડુ અને ડઝ જેટલી ઝડપે તમને સમજાણું, એનાથી 200 ગણી 200 ની સ્પીડે તમને શું સમજાશે ભાઈ? ડીડ સમજાય. સમજાઈ ગયું? ડીડ કઈ જગ્યાએ ડીડ નો યુઝ કરો? નકારમાં અને પ્રશ્નાર્થમાં યુઝ કરવાનો, પણ ભૂતકાળમાં ડીડ નો યુઝ કરવાનો. ખબર પડી? લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. મેં કેરી પહેલા તો મેં કેરી ખાધી. તો જો મેં કેરી ખાધી તો આઈ ઈટ નું આવે. શું આવે? એટ. આઈ એટ અ મેંગો. રેડી છે? આ હકાર વાક્ય રચના હતી એમાં કાંઈ થાય નહીં. મેં કેરી ન ખાધી. શું તમે કેરી ખાધી? તો આ નકાર અને પ્રશ્નાર્થમાં આપણે શેનો યુઝ કરશું? ડીડ નો યુઝ કરશું. તો મેં કેરી ન ખાધી તો આઈ ડીડ નોટ ઈટ અ મેંગો. હવે એક પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો. શું? હવે તમે અહીંયા એટ ભૂતકાળનો યુઝ કર્યો. અહીંયા પણ આ ભૂતકાળ જ છે તો કેમ અહીંયા તમે ઈટ નો યુઝ કર્યો? ભાઈ ડીડ
આ ડીડ છે એ ભૂતકાળ છે, એટ પણ છે એ પણ V2 છે, એટલે બે ભૂત છે. એક ભૂત અને આ બીજું ભૂત. ભૂત વત્તા ભૂત. ભૂત વત્તા ભૂત શું થાય? ભયંકર થાય. શું થાય? ભયંકર ભૂત થઈ જાય ભાઈ. બે બાજે. એટલા માટે એટની જગ્યાએ આપણે ઈટનો યુઝ કરવાનો. એટલે બે ભૂત ભેગા નહીં કરવાના, બાજે. એટલે બાજવા નથી દેવાના. એટલા માટે આપણે એટની જગ્યાએ ઈટનો યુઝ કર્યો. શું તમે કેરી ખાધી? તો ડીડ યુ. અહીંયા પણ એવું જ આવશે. ડીડ યુ ઈટ અ મેંગો. અહીંયા એટ નહીં આવે. ડીડ યુ ઈટ અ મેંગો. ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? બધી રીતના બધા કરતા સાથે આપણે ડીડ નો યુઝ કરવાનો થશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. મેં કેરી ખાધી. મેં કેરી ન ખાધી. શું તમે કેરી ખાધી? આન્સર તમે ભાઈ ફટાફટ આપી દેજો ભાઈ. રે ક્લિયર કટ થયું. આન્સર ફટાફટ ઈઝી તમે આપી શકો છો. રેડી? નેક્સ્ટ આપણે આગળ વધીએ. એ પેલા આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એના વિશે તમને થોડીક માહિતી આપી દઉં. કારણ કે ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા મળવાનો છે. આખો કોર્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં અમારી એપ્લિકેશન પરથી મળી જશે. બેઝિકથી શરૂઆત થશે, સ્ટેપ બાય સ્ટેપ. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ, સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના પણ વિડીયો મળી જશે. અને વધારે પ્રેક્ટિસ માટેનો આપણો જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ જે ખજાનો કહેવાય એ પણ તમને આ કોર્સમાં મળી જશે. અને કોર્સની પ્રાઇસ 1999 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. કેટલા? 1999 રૂપિયા. 97 272 93 92 પર કોલ મેસેજ કરી આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની તમે માહિતી લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે જ આ નંબર ઉપર કોલ મેસેજ કરી કોર્સ પરચેસ કરી શકો છો અને સારું એવું અંગ્રેજી બોલી શકો છો. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે ભાઈ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. હે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. હે ઓકે. તે પત્ર લખે છે. તે પત્ર લખતો નથી. આનું ગુજરાતી અહીંયા લખી દો ભાઈ. તે પત્ર લખતો નથી. તે પત્ર લખતો નથી. જો આ પ્રેઝન્ટ વર્તમાનનું છે. શું તે પત્ર લખે છે? શું તે પત્ર લખે છે? રેડી છે? ગુજરાતી બધાને લખવું છે. તેઓ સફરજન ખાય છે. આન્સર તમારે આપવા માંડવાનું ભાઈ. તેઓ સફરજન ખાતા નથી. તેઓ સફરજન ખાતા નથી. અને શું તેઓ સફરજન ખાય છે? શું તેઓ સફરજન ખાય છે? ઓકે. ગીતાએ ગીત ગાયું. ભૂતકાળ થઈ ગયું. રેડી છે? રેડી? આમાં જગ્યાએ તમારે શું? આ જગ્યાએ તમારે ડુ અને ડઝ નો યુઝ કરવાનો થશે. ક્યાં કયું યુઝ કરવું એ તમારે એવું કહેવાનું છે. લાસ્ટમાં હું કહીશ. આમાં પ્રેઝન્ટના બે છે એટલે ડુ અને ડઝ નો યુઝ કરવાનો થશે. ગીતાએ ગીત ગાયું. ગીતાએ ગીત ન ગાયું. ગીતાએ ગીત ન ગાયું. પછી શું ગીતાએ ગીત ગાયું? શું ગીતાએ ગીત ગાયું? રામે પાણી પીધું. રેડી છે? રામે પાણી પીધું ભૂતકાળ થઈ ગયું. પછી રામે પાણી ન પીધું ભાઈ. રામે પાણી ન પીધું. અને શું રામે પાણી પીધું? શું રામે પાણી પીધું? શું રામે પાણી પીધું? રેડી છે? આ જે પ્રેઝન્ટ છે ડુ અને ડઝ નો યુઝ કરવાનો. આ બે માં તમારે શેનો યુઝ કરવાનો? ડીડ નો યુઝ કરવાનો થશે. આ બે માં તમારે ડીડ નો યુઝ કરવાનો થશે. ફટાફટ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો ભાઈ. પછી આપણે સોલ્વ કરવાના છે. ફટાફટ આટલા તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. ક્યારે આમાં તો ભાઈ ઓલામાં તો ડીડ જ આવશે. આમાં ક્યારે ડુ અને ડઝ વાપરવું એ તમારે જોવાનું છે. આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આન્સર ફટાફટ આપી દેજો. રેડી છે? હવે તે છે. તે એટલે હી થાય. હી સાથે શું આવશે? ડુ આવશે કે ડઝ? તો ડઝ આવશે ભાઈ. તે પત્ર લખે છે તો એનું પેલા બનશે તે પત્ર લખે છે તો હી રાઇટ્સ. હી રાઇટ્સ અ લેટર. તે પત્ર લખે તો હી રાઇટ્સ અ લેટર. તે પત્ર લખતો નથી તો હી ડુ નો આવે. શું આવશે? ડઝ આવશે. હી ડઝ નોટ રાઇટ. હી ડઝ નોટ રાઇટ અ લેટર. હવે રાઇટ્સ નહીં આવે કારણ કે ત્રીજો પુરુષ નેગેટિવમાં પણ ડુ અને ડઝ. ડુ ડઝ અને ડીડ એવું આવે ત્યારે એસ કે એસ બધું નીકળી જાય ભાઈ. કાંઈ વચ્ચે નહીં. શું તે પત્ર લખે છે? ડઝ હી રાઇટ અ લેટર? શું તે પત્ર લખે છે? ડઝ હી રાઇટ અ લેટર? ઓકે. તેઓ સફરજન ખાય છે. તેઓ એટલે ધે સાથે ડુ કે ડઝ? ડુ આવશે. પણ આ નેગેટિવ પ્રશ્ન હકારમાં નહીં આવે. તેઓ સફરજન ખાય છે તો ધે ઈટ
એન એપલ, તેઓ સફરજન ખાય છે, ધે ઈટ એન એપલ. તેઓ સફરજન ખાતા નથી, ધે ડુ નોટ. શું આવશે? ધે છે એટલે ડુ આવશે. ધે ડુ નોટ ઈટ એન એપલ. શું તેઓ સફરજન ખાય છે? તો ડુ ધે ઈટ એન એપલ. શું તેઓ સફરજન ખાય છે? ડુ ધે ઈટ એન એપલ. ઓકે. ગીતાએ ગીત ગાયું. રેડી છે? ગીતા સિંગ આવશે, સેંગ. સેંગ. ગીતા sang a song. રેડી છે? સિંગ V1 છે, sang V2 છે અને સંગ શું છે? V3 છે. રેડી છે? તો ગીતાએ ગીત ગાયું તો ગીતા sang a song. ગીતાએ ગીત ન ગાયું તો ગીતા did not sing આવી જશે પછી sing a song. રેડી છે? અહીંયા sang નહીં આવે કારણ કે did આવી ગયું એટલે sang આવશે નહીં. શું ગીતાએ ગીત ગાયું? શું ગીતાએ ગીત ગાયું? રેડી? શું ગીતાએ ગીત ગાયું? શું ગીતાએ ગીત ગાયું? તો did ગીતા sing a song. શું ગીતાએ ગીત ગાયું? did ગીતા sing a song. રામે પાણી પીધું તો રામ drank water. શું આવશે? ડ્રિંક આવશે. ડ્રિંક છે એ V1 છે, ડ્રેન્ક છે એ V2 છે અને ડ્રંક એ છે V3 છે. રામે પાણી ન પીધું. રામ did not drink water. રામે પાણી ન પીધું. શું રામે પાણી પીધું? તો did રામ drink water. રેડી છે? બધા કરતા સાથે આમાં did નો યુઝ આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ, જેમાં છે પ્રેક્ટિસ સેન્ટેન્સો. વિદ્યાર્થી મિત્રો તેણી ગીત ગાતી નથી એવું પ્રેઝન્ટ છે એટલે તમારે શું મૂકવાની તમને ખબર. મેં કાર ચલાવી ન હતી, ભૂતકાળ થઈ ગયો. શું તમે અંગ્રેજી શીખો છો? પ્રેઝન્ટ છે. તેઓ ક્રિકેટ રમતા નથી, પ્રેઝન્ટ છે. શું તમે પુસ્તકો ખરીદીએ? ભૂતકાળ, ડીડ નો યુઝ કરો. અમે ફૂટબોલ રમતા ન હતા, આમાં પણ ડીડ નો યુઝ કરવાનો થશે. રેડી છે? તો વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખો. શું? તો કે અહીંયા છે પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ વાક્યો છે. નકાર અને પ્રશ્નાર્થ વાક્યો છે. શેના? તો કે પ્રેઝન્ટ અને પાસ્ટ ના નકાર અને પ્રશ્નાર્થ વાક્યો છે. તો તમારે ક્યારે ડુ, ક્યારે તમારે ડઝ અને ક્યારે તમારે ડીડ નો યુઝ કરવું એ આપણે તમે આગળ મેં તમને બધું શીખવાડી દીધું. કરતા પ્રમાણે ડુ, ડઝ અને ડીડ અને કાળ પ્રમાણે તમારે મૂકવાનું થશે. તો આ 5 સેન્ટેન્સ 1 2 3 4 5 6 સેન્ટેન્સની ટ્રાય તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું રહેશે. આ હોમવર્ક છે. શું છે? HW છે જે હોમવર્ક કહેવાય. એ તમારે કમેન્ટ બોક્સમાં હોમવર્ક ક્યાં કરવાનું? તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આન્સર એને આપી દેવાનો. આ 6 સેન્ટેન્સના આન્સર તમારે પ્રોપર રીતે હોમવર્કમાં કરવાના, એટલે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું રહેશે. હું ચેક કરીશ ભાઈ. રેડી છે? હું ચેક કરીશ કોના આન્સર સાચા છે એ લાઈક પણ આપીશ ભાઈ. સાચા છે હું લાઈક પણ આપીશ. તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ બધા કરી દેજો. રેડી છે? આન્સર ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને હજી સુધી તમે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે ત્યાં જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. વિજય નાખ્યા નામનું છે. અને વિજય નાખ્યા ગુરુ ગુજુ નામની આપણી સરસ મજાની ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં પણ જોઈન થઈ જજો. નવા વિડીયો જોવા માટે આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો ભાઈ, કારણ કે આવા જોરદારના મજેદાર વિડીયો તમારા માટે આવતા રહેશે. તો ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે બુક અને કોર્સ માટે ઇન્ફોર્મેશન લઈ શકો છો. આ નંબર ઉપર મેસેજ કરશો, લિંક આવશે એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. ફોલો કરી દેશો એટલે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. રેડી છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ચેનલમાં જોડાઈ ગયા છે, તમે પણ જોડાઈ જાજો. વિદ્યાર્થી મિત્રો તો આજના લેક્ચરમાં આપણે સંપૂર્ણપણે ડુ, ડઝ અને ડીડ નો યુઝ જોયો. ડુ અને ડઝ નો યુઝ પ્રેઝન્ટ એટલે કે વર્તમાન સમયમાં થાય છે. રેડી છે? હી, સી, ઇટ અને એકવચન નામ સાથે ડઝ નો યુઝ થાય છે. આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે ડુ નો યુઝ થાય. ભૂતકાળમાં બધા જ કરતા સાથે ડીડ નો યુઝ થાય. પણ એક વસ્તુ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, ડુ, ડઝ અને ડીડ નો તમે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં કરી શકો છો. રેડી છે? મોસ્ટ ઓફ આનો યુઝ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં થશે ભાઈ. રેડી છે? કીધું તું ને કે અંગ્રેજીમાં ભૂક્કા બોલાવશો, હવે ભાઈ બધા ભૂક્કા જ બોલાવશો. રેડી છે? આન્સર પણ ઓલા મેં કીધા, હોમવર્ક આપ્યું, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. રેડી છે? વિડીયોમાં મજા આવી હોય ખરેખર તો વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો
રેડ હાર્ટ 5 રેડ હાર્ટ કમેન્ટ બોક્સમાં મને મોકલી આપજો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? મળીએ છે કાલે રાતે 8 વાગે જોરદારના ટોપિક સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.